ભાજપના નેતાઓની આતુરતાનો કાલે આવશે અંત। આવતીકાલે કોટ અને કોટી થેલીમાં લઈને નેતાઓ પહોંચશે ગાંધી આશ્રમ। કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી અને ભાજપમાં ગયેલા નેતાઓને મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવેશની સંભાવના છે। આવતીકાલે વિધિગત રીતે 11:30 કલાકે ગાંધી આશ્રમમાં થશે શપથવિધિ। 160 ધારાસભ્યો કોટ અને કોટી લઈને આજે ગાંધીનગર પહોંચ્યા છે। આવતીકાલે જેના નામની ચિઠ્ઠી નીકળે તેની દિવાળી। बहुचर्चित भारतीय जनता पार्टी मंत्रिमंडळ आज विस्तरण थई रह्यु छे। घणी अवढव અને માથાકૂટ પછી અંતે વિસ્તરણનો દિવસ આવ્યો। ભારતીય જનતા પાર્ટી જોવાનું ઈ છે મંત્રીમંડળ ભારતીય જનતા પાર્ટીના 160 ધારાસભ્યો ઘણી અવઢવ પછી અંતે વિસ્તરણનો દિવસ આવ્યો છે। ગાંધીનગર પહોંચ્યા છે। જોવાનું ઈ છે એમ છે કે મારો વારો ભારતીય જનતા પાર્ટીના 160 ધારાસભ્યો થવામાં મંત્રી નવી બંડી નવા કપડા નથી થવા કરીને ભારતીય જનતા પાર્ટીના સમર્પિત બધાને છે કે મારો વારવાની આવી જશે સરસ ગોઠવી દેવાની થવામાં મંત્રી કરીને કોંગ્રેસમાં એવું નથી આવેલા પક્ષપલટુઓ કે ભારતીય જનતા પાર્ટીના સમર્પિત મેળવ્યા બેસી સાફ કરવાની છે। જે લોકોને વચન આપીને પક્ષપલટો કરવામાં કોંગ્રેસમાં ને તો લેવાયેલા પક્ષપલટો કેવા પક્ષપલટો કેબિનેટ મિનિસ્ટરો આવ્યા જેને થોડે વચન આપીને પક્ષપલટો કરવામાં મળવાની સ્થિતિ એને તો લેવાના જ છે। એટલે એવા પક્ષપલટો પાર્ટીમાં મિનિસ્ટરો બનવાના છે। એના હાઈકમાન્ડ વિરુદ્ધ બોલવા માંડ્યા પાર્ટીમાં બળવાની વિરોધી ઊભી પ્રવૃત્તિ કરવા માંડ્યા છે। કહેવાતી સીટબદ્ધ પાર્ટીમાં નેતા નહીં થાય એના હાઈકમાન્ડ નિરાશ બોલવા માંડ્યા છે અને વેતન આપવા માંડ્યા છે અને નિવેદનોથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ એટલે નહીં થાય કરવાની અને સાંજે ભારતીય જનતા નિવેદનબાજી કેબિનેટ વિરોધી પ્રવૃત્તિ મિનિસ્ટર અચાનક આખું નિષ્ક્રિયતા કરવાની નવી ભૂમિકામાં એ લોકો નિષ્ક્રિયતા તો આટલા વખત પક્ષ એટલે જે પેટર્ન છે અને ચીફ મિનિસ્ટર સાથે ચોક્કસ ઉભી કરવાની છે। નિષ્ક્રિયતા તો આટલા વખત સાચવ્યા શું કામ? એટલે જે પેટર્ન છે એમાં આજે સાંજે એમાં નિરાશા નારાજગી અને બળવા જેવી સ્થિતિ ચોક્કસ ઉભી થવાની છે।